જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 1 અને 12મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે જે અગાઉ જૂન મહિનાની આપણે વરસાદની માહિતી આપી, આખા જૂન મહિનાની સંપૂર્ણ માહિતી આપી, એમાં ખાસ કરી અને નીચે આપણે લખ્યું હતું કે વચ્ચે આપણાથી જુલાઈ બોલાઈ ગયું। એ બદલ ક્ષમા ચાહું છું કે આખો સંપૂર્ણ જૂન મહિનાનો છે, એમાં ક્યાંય જુલાઈની તારીખ નથી, પણ આપણાથી ભૂલથી કે એક સામાન્ય કડી વચ્ચે છે એમાં જુલાઈ બોલાઈ ગયું છે। એ બદલ આપણે હેઠે કમેન્ટ બોક્સમાં લખ્યું છે કે સંપૂર્ણ વિડીયો જૂન મહિનાનો છે, એમાં જુલાઈ બોલાઈ ગયું। પણ હવે આપણે આજે વાત કરવાની છે મિત્રો કે 2024ના ચોમાસાની અને શિયાળામાં માવઠા અને ઉનાળામાં કેવો તાપ તડકો રહેશે। પણ ખાસ કરીને મિત્રો તો આપણે 2026નું ચોમાસું છે એ જૂન મહિનો તો મારા અંદાજ પ્રમાણે આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તાર એમાં ભરપૂર રહેશે, આવી શક્યતા આપણે એમાં પણ દર્શાવી છે। અને આજે આપણે કહીએ પણ હજી આપણે ઘણું બધું જોવાનું હોય કે કેટલા ઇંચ વરસાદ થશે, કેવી તીવ્રતા રહેશે, અને સાથે આપણે વાવાઝોડાનો પણ એક ખતરો જૂન મહિનાની અંદર છે તે પણ આપણે માહિતી આપી। ટૂંક સમયની અંદર આપણે જુલાઈ મહિનાની માહિતી આપશું, સાથે સાથે 2 જેઠ મહિના છે તો 2 જેઠ મહિનાની પણ આપણે માહિતી આપશું। એવી રીતે હું ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન કરીશ કે આપણા ખેડૂત ભાઈઓને એક એક કડી અને એક એક વસ્તુ દેશી અનુમાનમાં જે હું જાણું છું અને શીખો છું એ તમારા સામે માહિતી આપતો રહીશ, જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક કામ આવી શકે। તો મિત્રો ઘણા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન એવો પણ હતો કે કસ કાતરા વિશે પણ થોડું ઘણું કિશોરભાઈ માહિતી આપો। તો કસ કાતરા છે તે આપણે હમણાં પણ એક કસ કાતરો થયો અને આપણે અગાઉ જે એક માવઠું થયું તેમાં પણ કસ કાતરા થતા હોય, તો એ કસ કાતરા પણ આપણે લેખવાના હોય। પણ ખાસ મિત્રો આજે એ સમજાવવાનો પ્રયત્ન કરું કે 12 મહિનાની અંદર જે કસ કાતરા થતા હોય એમાં ઘણીવાર તમને ખબર હોય તો આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ હોય, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ના હોય। દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ હોય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કસ રૂપે જોવા મળતું હોય સાંજ સવાર, તો એ પણ કસ લેખાતો હોય। તો એમાં એવી રીતે હોય કે જ્યાં કસ દેખાણો હોય ને 8 દિવસ સુધીનો વરસાદ ના આવે તો એ કસ પાકે। 8 દિવસની અંદર માની લ્યો કે આજે કસ દેખાણો અને 6 દિવસની અંદર વરસાદ થાય તો એ કસ ફેલ થઈ જાય। એવી રીતે મિત્રો કસ કાતરો થયો હોય અને ફૂલ ઝાકર આવે ચાલુ કસ કાતરામાં તો પણ કસ કાતરો ફેલ થઈ જતો હોય। અમુક ટાઈમે વરેલો કસ કાતરો પણ ફેલ થઈ જાય અને અમુક ટાઈમે ઠાર ઝાકરવાળો પણ ફેલ થાય। પણ એ બધાએ આપણે પરિબળો દુનિયા જોઈ ત્યારે વરેલો વરે છે, ઠાર ઝાકરવાળો વરે છે અને તમામ કસ કાતરા વરતા હોય। એટલે અગાઉ આપણે માહિતી આપેલી હતી, આજે પણ આપણે ફરી રિપીટ કરી। પણ ખાસ મિત્રો આપણે શિયાળાની અંદર માવઠાની વાત કરી તો આપણે અગાઉથી કીધું કે 12મા મહિનાની 20 તારીખ આસપાસ આપણે શંકા છે કે સામાન્ય માવઠું થાય એવી શક્યતા છે। તે પછી આપણે 1 મહિનાની એન્ડમાં અથવા 2 મહિનાની શરૂઆતમાં એવી રીતે ઉનાળાની અંદર પણ માવઠા છે, 5મા મહિનામાં છે, 4થા મહિનામાં છે, 3જા મહિનામાં છે। પણ આ શિયાળાના માવઠા છે મિત્રો એ મેં તમને અત્યારે સમજાવવાનો પ્રયત્ન એ કર્યો કે શિયાળાના માવઠા જે હોય એ કસ કાતરા રૂપે જ આપણે આગાહી કરી। પણ એમાં શું હોય કે આપણે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં પછી વરસાદ થયો હોય એમાં કસ કાતરા થયા હોય તો ક્યાંક ને ક્યાંક આપણે જૂન મહિનામાં, મે મહિનાની અંદર, એપ્રિલ મહિનામાં એમાં જે માવઠા ત્યાં હોય અમુક વિસ્તારમાં વૈરા હોય, અમુક વિસ્તારોમાં કસ રૂપે જોવા મળ્યું હોય। તો જ્યાં વિસ્તારોમાં 8 દિનની અંદર વરસાદ ના આવ્યો ત્યાં માવઠું થતું હોય અને જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો હોય ત્યાં માવઠું ના થાય। એટલે આ રીતે માવઠા પણ કસ કાતરા હિસાબે આપણે માહિતી આપી શકતા હોય। પછી મિત્રો શિયાળાનું જે આપણે ઠંડીની અને હવામાનની વાત કરી ઠાર ઝાકરની, તો આપણે પણ ખબર પડે ખેડૂત થઈ તો ઘણીવાર આપણે જે વિસ્તારોમાં રહેતા હોય તો આપણે કહીએ કે ઝાકરીયો પવન, ખાર પવન વાતો હોય તો આપણે એવું પણ સમજી શકીએ કે હવે ઝાકર આવવાનું ટાણું થઈ ગયું, ઝાકર આજે આવશે। તો આ રીતે દેશીમાં ઘણું બધું જોવા મળતું હોય। તો પછી આપણે કોઈ પણ પિત્ત કે કોઈ પણ મોલ હોય ત્યારે આપણે અગ્નિખૂણાનો પવન વાતો હોય, ખાસ કરીને જીરાની અંદર તો અગ્નિખૂણાનો પવન વાતો હોય ત્યારે સમજી લેવું કે રોગ જીવાતનો એટેક વધતો હોય અને મારા અંદાજ પ્રમાણે ચરબી જીરામાં અને ક્યાંક ને ક્યાંક આપણે કહીએ કે કારિયો એનો દેખાડો દેતો હોય અગ્નિખૂણાનો પવન વાવાથી। આ હું અનુભવ કરતો મિત્રો એટલે તમને માહિતી આપતો। પછી આપણે ફૂલ ઉગમણો પવન વાતો હોય
ક્યારેક આપણે ફૂલ ઉગમણો પવન હોય ત્યારે પણ પિત્તને નુકસાની થોડી ઘણી થતી હોય. અને આપણે કાયદેસર તો જે પશ્ચિમ દિશાનો પવન અથવા આપણે કંઈક આથમણો પવન અને નૈઋત્યનો પવન એ તો ઓછો શિયાળામાં વાતો હોય, પણ એનાથી થોડુંક આપણે જે મોલ હોય એને વધારે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક નરવાઈ આવતી હોય. ભૂર પવન એ શિયાળામાં બહુ ફાયદારૂપ થતો હોય. એટલે મિત્રો આવા નાના મોટા અનુભવ કરતો સાથે આપણે કોઈ પણ વિસ્તાર હોય એની અંદર આપણે શિયાળુ પિત્તની અંદર જાશું અને એમની માહિતી લેશું. જે અલગ અલગ ખેડૂતને આપણે કોન્ટેક્ટમાં થઈ, સારા એવા ખેડૂત, મોટા મોટા ખેડૂત, અને આપણે કોઈ એવા સાહેબોની પણ કોન્ટેક્ટમાં થઈ, જેથી કરતાં આપણે મીડિયાની અંદર આપણા ખેડૂત ભાઈઓને આપણે જે પણ જાણી છે એની માહિતી આપી શકીએ. એટલે મિત્રો આવા નવા પ્રયત્ન આપણા દેશી ચેનલની અંદર રહેશે. અને 2026નું ચોમાસું છે એ મારા અંદાજ પ્રમાણે સારું જ જવાનું છે. હજી કોઈ આપણે નબળું વર્ષ બી એવો સંકેત નથી મળતો, પણ આપણે અગાઉથી દશાની વર્ષ કીધું એ સરેરાશ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સરેરાશ આપણે દશાની વર્ષ લઈને હાલવાનું છે. આગળ પણ એમાં કંઈ પણ ફેરફાર થશે તો આપણે માહિતી આપશું. પણ ખાસ મિત્રો કે ઝાઝા વરસાદે સારું વર્ષ નથી થતું અને ઓછા વરસાદે પણ સારું વર્ષ નથી થતું. બધું હવામાન ઉપર નિર્ભરીએ. ઘણીવાર ઓછા વરસાદે વર્ષ ઉત્પાદન સારું મળતું હોય, ઘણીવાર પુષ્કળ વરસાદ થાય તો ઉત્પાદન નથી મળતું. આ પણ સત્ય છે. એટલે હવામાન છે એ બહુ મહત્વનું રહે. સાથે આપણે આજે આ વિડીયાની માહિતી છે એ મિત્રો આવનારા સમયની અંદર 2 જેઠ મહિના છે તેમના વિશે. જેઠ મહિનાની અંદર પહેલા જેઠ મહિનાની અંદર કેટલો વરસાદ થશે, બીજા જેઠ મહિનાની અંદર કેટલો વરસાદ થશે, પછી આપણે જૂનનો આપ્યો એમ જુલાઈનો આપશું, એવી રીતે પછી 8 મહિનાનો આપશું. એવી રીતે તમને અલગ અલગ રીતે હું સમજાવવાનો પ્રયત્ન કરી અને આપણા જે કાર્યક્રમ છે અહીંથી ચાલુ જ થઈ ગયા છે મિત્રો. અને આવનારા સમયની અંદર પણ કંઈ પણ હવામાનમાં ફેરફાર હશે તો મારા ચેનલની અંદર તમને માહિતી આપતો રહીશ. અત્યારે હાલમાં આપણે 15 તારીખ સુધી હવે ટૂંકમાં અસ્થિરતામાં કોઈ જાતનો ફેરફાર થાય એવું નથી લાગતું. અને ફૂલ ઠંડી છે મિત્રો. એ મારા અંદાજે આપણે કહીએ તો અસહનીય ઠંડી એ આ નવેમ્બરની અંદર તો એક રાઉન્ડ આવે કદાચ એન્ડમાં તો ભલે, બાકી હાલમાં તો આપણે માપી ઠંડી અને વળી તવિયું એવી રીતે ચાલુ રહેશે. પણ નવેમ્બર પૂરો થાય પછી પુષ્કળ ઠંડીમાં પ્રમાણ વધારો થાય અને આપણે કહીએ કે કાતિલ ઠંડી તેની શરૂઆત થશે. એટલે મિત્રો આ જે આપણા હું એક પ્રયત્ન કરી અને તમને સચોટ તારણ ઝાકર આવશે તો પણ માહિતી આપીશ. એટલે આ એક નવો અનુભવ કરી અને હું તારણ કાઢતો હોઉં તે સાથે તમને માહિતી આપીશ. હવે આપણે રજા લઈ. જય જવાન, જય કિસાન, જય મુરલી.